નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા તાલુકાના પાલડી ગામે દુધેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમુદાયને આમંત્રણ નહીં, ભેદભાવનો આક્ષેપ સાથે ભીલડી પોલીસ મથકમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી। દલિત સમાજ માટે દલિસ્તાન પ્રદેશ ફાળવવાની સરપંચ દ્વારા માંગ કરવામાં આવી છે। ડીસા તાલુકાના પાલડી ગામે તાજેતરમાં યોજાયેલા દુધેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગામના અનુસૂચિત જાતિ સમુદાયના લોકોને આમંત્રણ ન આપવા અને તેમનો ફાળો સ્વીકારવામાં ન આવતા વિવાદ સર્જાયો છે। પાલડી ગામના સરપંચ બાબુભાઈ આલાભાઈ ચૌહાણે આ અંગે ભીલડી પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ 20 જણ સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં સરપંચ દ્વારા આક્ષેપ કરાયો છે કે મહોત્સવના આયોજકોએ ગુનાહિત કાવતરું રચીને દલિત સમુદાયનો બહિષ્કાર કર્યો હતો અને તેમની સાથે અસ્પૃશ્યતા આચરી હતી। ફરિયાદમાં જણાવ્યા અનુસાર તારીખ 28/4/2025 થી તારીખ 30/4/2025 દરમિયાન પાલડી ગામે દુધેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ મહોત્સવમાં આજુબાજુના તમામ ગામોના અને તમામ જાતિના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, તેમજ ગામની તમામ જ્ઞાતિની કુવાસીઓને પણ તેડાવવામાં આવ્યા હતા। તેમના તાંબાના લોટા આપીને ઉઢામણા કરવામાં આવ્યા હતા। જોકે ફરિયાદી બાબુભાઈ ચૌહાણ, જેઓ પોતે ગામના સરપંચ છે અને દલિત સમુદાયમાંથી આવે છે, તેમનો આક્ષેપ છે કે આ સમગ્ર પ્રસંગમાં તેમના સમુદાયના કોઈ પણ વ્યક્તિને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું અને તેમનો કોઈ પણ પ્રકારનો ફાળો સ્વીકારવામાં આવ્યો ન હતો। તેઓ જવાબદાર વ્યક્તિ હોવા છતાં તેમની સાથે જાતિગત ભેદભાવ રાખવામાં આવ્યો હતો। આયોજકોએ ભેગા મળીને સમાન ઈરાદાથી અનુસૂચિત જાતિના લોકોનો બહિષ્કાર કર્યો હતો, તેમની સાથે અસ્પૃશ્યતા દાખવીને તેમનું અપમાન કર્યું હતું। ગામમાં મહોત્સવમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે તેમણે તે સમયે ફરિયાદ કરી ન હતી, પરંતુ હવે તેમના સમુદાય સાથે થયેલા અત્યાચાર અંગે તેઓ ફરિયાદ નોંધાવી રહ્યા છે। આ ઘટનાને લઈને દલિત સમુદાયમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। પાલડી ગામે દલિત સમાજના આગેવાનોની બેઠક પણ યોજાઈ હતી અને દલિત સમાજ માટે સરકાર દ્વારા દલિસ્તાન પ્રદેશ ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। દુધેશ્વર મહાદેવના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આયોજકો સામે સખત કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે। ભીલડી પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે। આ ઘટના ડીસા તાલુકામાં જાતિગત ભેદભાવની સમસ્યાને ફરી એકવાર સપાટી પર લાવી છે। હરેશ ઠક્કર, ડીસા। ગામમાં જે શંકર ભગવાનનું નવું મંદિર બનાવ્યું છે, નવું મંદિર બનાવીને 100 વર્ષ થઈ ગયા છે આજકાલ કરતાં, પણ 100 વર્ષની અંદરમાં મને હજી મંદિરમાં પ્રવેશ થવા દીધો નથી। એટલે અમે બોલ્યા કે ચેમ આવું ભાઈ બને છે કે તમે હરિજન છો, તમે શુદ્ધ છો, એટલે તમારો ફાળો લેવામાં નહીં આવે કે તમને અંદર પ્રવેશ થવા મળશે નહીં। પછી અમે સરકાર પાસે માગી છે અને ફરિયાદ આપે પણ સરકાર મને આપે। ગામમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા હતી તો અમારે દલિત સમાજને કોઈ બોલાવવામાં આવી નહીં કે ફાળો ન લેવામાં આવ્યો, તો પછી અમને કોઈ જાતનો અમને પૂછ્યું નહીં, ભેદભાવ રાખી દીધી, આભાર સેટ લગાડી અને અમને કોઈ બોલાવવામાં આવ્યા નહીં। પછી અમે એને પ્રતિષ્ઠા પટી ગઈ અને પછી અમે ફરિયાદ કરીને અમે સરકારને અરજ કરી કે અમારો ન્યાય આપે અને અમને કયા કારણે અમને બેસાડી રાખે। હું બાબુભાઈ ચૌહાણ, ગામ પાલડી સરપંચ, તાલુકો ડીસા, બનાસકાંઠા। જ્યારે આપના માધ્યમથી જણાવી દઉં કે અમારા ગામ પાલડીમાં જે છેલ્લા 8 વર્ષથી સરપંચમાં કાર્યરત છું અને સારા એવા કામ કરી અને ગામ પાલડીને આદર્શ ગામ તરીકે જાણીતું કર્યું છે। જ્યારે આવા સંજોગોમાં અમારા ગામમાં દુધેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા હતી, તે નિમિત્તે ગામ લોકોએ આખા ગામનું મંદિર હતું, તમામે 18 વર્ણનું મંદિર હતું, તે ગામની પ્રાણ પ્રતિષ્ઠામાં 28, 29 ને 30 તારીખનો 3 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો। જ્યારે મોટા મોટા કલાકારો અને નામી અનામી તમામ નેતાઓ તેમજ અધિકારી પદાધિકારીઓ તમામ પધારેલા હતા। તે સમયે અમારો દલિતનો ફાળો લેવામાં આવ્યો નથી, અમને ત્યાં બોલાવવામાં આવ્યા નથી અને આટલી હદે અમારા દલિત સમાજને એટલી હદે અપમાનિત કરેલો છે કે અમને હવે એમ લાગે છે કે આ ભારતમાં અમારે કઈ રીતે રહેવું અને કઈ રીતે જીવવું અને જવું તો અમારે ક્યાં જવું, ગમે ત્યાં જઈએ તો કે તમે કોણ છો, તો અમારે શું કહેવું, અમે માણસ છીએ, અમે માણસ નથી કે અમારે શું કહેવું કે તમે કોણ છો, બસ જ્યાં જઈએ ત્યાં કોણ છો, આ શબ્દ આજે આખા ભારતમાં ઘર કરી ગયો છે। જ્યારે અમારા ઉપર દંગા વધી રહ્યા છે, જ્યારે અમારા ઉપર અત્યાચારો વધી રહ્યા છે, એને લઈને હવે તો અમે એટલા હદે કંટાળી ગયા છે કે અમે કોઈ માણસનું બગાડ્યું છે કે પછી ભગવાનનું બગાડ્યું છે કે ભારતનું અવતાર લઈ અને અમે એવો તે શું ખોટું કર્યું છે કે અમારે ગમે ત્યાં જઈએ તો અમારે દૂર બેસવાનો વારો આવે, અમારે જાતિના ભોગ બનવું પડે। તો
મારી ભારત સરકાર, ગુજરાત સરકાર તેમજ આપણા માનનીય વડાપ્રધાન શ્રી આજે વિશ્વગુરુ ગણાતા એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબની મારી નમ્ર વિનંતી છે કે અમને દલિતોને આ ભારતમાં જાતિવાદીઓથી મુક્તિ મળે અને અમે શાંતિનો શ્વાસ લઈએ, તેના માટે અમને એક દલિસ્તાન તરીકે અલગ રાજ્ય કરવામાં આવે અને અમને અલગ વસવાટ કરવામાં આવે તેવી મારી નમ્ર વિનંતી છે. અને આ ધ્યાને લેવામાં નહીં આવે તો અમારા ભારતના તમામ દલિતો હવે આ ઉગ્ર આંદોલન ઉપર ઉતરશે, તે ધ્યાને લેવા મારી નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત.